હવે જગભાઈ સાહેબ વિનંતી કરી છું કે વાળી બાબતે જગભાઈ સાહેબ સત્ય દે નમન કરી એક ગુના તો તેરા સાથ હે લાખે ગુના બાપે જય હો थोड़ी ठीक है हल 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 सद्गुरु भगवान मैं बालक तेरा प्रभु जानो योग गया गुरु कृपा मिलती रहे हमें दे दो सब कुछ दिया आपने पेट धरू क्या नमस्कार की भेंट धरू जोड़ो दोनों हाथ हरियो આજે સૌથી મોટી વાત તો એ છે કે આજે બુધવારી અષ્ટમી અને આ બુધવારી અષ્ટમીનો એવો મહાયોગ છે કે આજે એકવાર રામનું નામ લઈએ ને તો એ 100 ગણું થઈને એનું પુણ્ય પ્રાપ્ત થાય. ત્યારે ઘણી વખત આપણા મનમાં આપણને શંકા થાય કે એવું તો બનતું હશે. તો એનો એક દાખલો લઈએ કે બાવજીને ઘેર હું સામાન્ય દિવસ માટે ભિક્ષા માટે જાઉં તો બાવજી બહુ તો મને વાટકો ભરીને લોટ આપે કે ભાઈ સનાભાઈ ઓળખીતો છે ને ચાલો વાટકો ભરીને પણ માની લો કે એમને ઘેર કોઈ મોટો પ્રસંગ હોય, કોઈ લગ્નનો પ્રસંગ હોય કે કોઈ પ્રસંગ એમને ઘેર હોય અને તે દિવસે હું માંગવા જાઉં તો હવે તમે બધા મને કહો કે તે દિવસે વાટકો આપશે કે પછી રોજ ભલે વાટકો લોટ આપે પણ તે દિવસ 100 થી ઓછું તો નહીં આપે છે. આમ તો 500 સુધી પહોંચી જાય પણ 100 થી ઓછું તો નહીં આપે. તો એ આ જે દિવસો છે એ દરેક દિવસની પ્રધાનતા હોય છે. એ પ્રધાનતા અનુસાર દેવોના જે દિવસો હોય છે ને એ દિવસે જ્યારે એમના જપ તપ યજ્ઞ કરવામાં આવે તો એનું પુણ્ય અનેક ગણું હોય છે. એટલે આજે બુધવારી અષ્ટમી છે અને એનો આનંદ છે. આ એક બીજી વાત કે ડોક્ટર સાહેબે આજે ખુમારી થી વાત કીધી છે. હવે હું ધીમે ધીમે કેમ તો મારી વાત દબાઈ જાય એટલે અહીંયા એવું થવાનું છે કે આ તો લાંબા જોડે ટૂંકો થાય મરે નહીં તો મોત કે મહાપુરુષો છે ભાઈ, અનુભવી છે. ગલા કાકાએ એક બુજુર્ગ વ્યક્તિ, એક સમજદાર, એક ઠરેલ વ્યક્તિ વાત કે એવા સત્સંગની વાત કરી અને સાહેબે ભક્તિમાં પરાક્રમની વાત કરી અને છેક મનવંતર સુધીની વાત કરી. હવે અહીંયા મારે તો બધું પૂરું થઈ ગયું. કેવું ત્યારે મારા વાલા આવા ઉચ્ચ કોટીની જ્યારે વાતો થઈ મારા કાળીદાસ મહારાજે પણ બહુ સરસ મજાની વાત કરી. દાદાએ ભજન પણ બહુ સરસ મજાના. ત્યારે વાત એમ છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, આ ગુરુ બિન સંશય ના મીટે. જય 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 ગુરુ. તો સંશય કઈ બાબત નથી. આપણે બધા ત્યારે સ્વીકારીએ નહીં પણ આ એક વાત તો સાચી છે. કમસે કમ કોઈ 25 વર્ષથી ભજન મંડળમાં જતા યા કોઈ 50 વર્ષથી જતા ઘણો બધો સમય છે. નાનકડી એક વાત કહું કે મારે ઘેર હું દુકાન કરું 10 વર્ષ થઈ ગયા, 12 દુકાન કરવા જતો રહ્યો, 12 કામ છોડી.
અરે 10 વર્ષે મારા કુટુંબ પરિવારના ખબર કાઢવા આવે અને એમ કે ભાઈ 10 વર્ષમાં કેટલું કોઈ કમાયા કે કોઈ તો હું કહું તો ના કે ડબલામાં જોવે છે કે કોઈ શોમન છે નહીં કે 4 બિસ્કિટ પડેલા એ બાકી અલ્યા કે સામાનનું ભાઈ શું છે વેપાર કર્યો તે તો કે હા વેપાર તો કર્યો દુકાને તો કે હવારથી આવું ને હોજે આવું ગયા તો પાછું અરે વેપાર આખો દાડો કરું તો કે હાલ ઉત્તમ સામાન મટી ગયો છે પણ કઈ બેંક બેલેન્સ કે ક્યાંક ભેગા કર્યા છે કે ઘેર મૂડી કોઈ મૂડી જેમ કે કશું જ ના મળે અરે તારી મૂડી કેટલી છે કે 4 બિસ્કિટ છે આટલી જ મારી મૂડી આ પેલા મને શું કે ઘેર લઈ જાય કે લઈ લીધા કે બેટા એના કરતા ઘેર આવતો રે એ બે હો પાડજે અને અથવા ખેતરમાં કોમ કરજે 10 વાર સુધી આ દુકાન કરી તો આ 4 બિસ્કિટ સિવાય કશું કમાયો નથી ઘેર પાછો આવતો એમ આપણો અંતરાત્મા એક છે કે આટલા સમયથી આ બધું કર્યું અને કઈ સમજ્યો નહીં કઈ પામ્યો નહીં કઈ મેળવ્યું નહીં મારા તો એના કરતા તો બીજા બધા જે મન ખાધે છે એની અંદર આવતો એમ કોણ કે છે આપણો અંતરાત્મા પણ મારા વાલા થાય શું છે એ હવે સમજો ભાઈ તકલીફ શું પડે છે એની વાત અમે કરીએ સંત મહાપુરુષોએ કીધું છે કે પૂજા પામતા પહેલો પથ્થરને ટોકરાના ઘા ખાવા પડે છે એ શિલ્પી જ્યારે ને સાહેબ મારા ઘડવા બેઠો હોય ને પણ એ ઘડતો એ પથ્થર વચ્ચેથી બટકી જાય અથવા તો અહીંયાથી ઉડીને જે શેટે પથરો જતો રહે એ પછી કોઈના કશા કામમાં આવે નહીં પછી ક્યાં આવે કોઈના પગોમાં અટવાઈ નહીં વેસ્ટ જાય એમ સુથાર જ્યારે લાકડું ઘડવાની શરૂઆત કરે ત્યારે સૌથી પહેલા શું કરે સૌથી પહેલા તો એને કાપે એને અલગ કરે એ મહાપુરુષો જે છે પ્રકૃતિ છે ગુરુ છે એ આ જીવને જીવમાંથી શિવ બનાવવા માટે પહેલા તો માયામાંથી એને કટિંગ કરે કે હું માણસ છું એની અંદરથી એને બોલાવે કે તું માણસ નથી તું મારું સ્વરૂપ તું અલગ નથી તું મારી સાથે જોઈન્ટ છે તું સામાન્ય નથી તું અસામાન્ય છે તારી શક્તિ એટલી અપાર છે કે જેટલી મારી અંદર છે એટલા માટે તું માનવ પ્રકારના જે તારા હીન વિચારો જે છે એ હીન વિચારોના થળિયામાંથી એને કાપે છે હવે સદગુરુ મહાપુરુષ જ્યારે કાપે પણ પ્રભુ થાય હું ખબર છે આ જે જીવડો છે એને લોભો વિચાર નહીં રહે ભક્તિ પર લોભો વિશ્વાસ નહીં ભાઈ સત્ય પ્રતિ ધાવતી સહ શ્રદ્ધા સત્યની તરફ ધાવતી એટલે દોડવું એને શ્રદ્ધા કહેવાય એટલે શું કરે અડધું કાપ્યું હોય ને એટલે વચ્ચેથી ટેડાઈ જાય એટલે ફાટી જાય ને ફાટી ગયેલું કઈ કોમ લાગે નહીં એટલે ક્યાં જાય બળતર આ પહેલી વાત એટલે શ્રદ્ધા તૂટી જાય ડગી જાય નાની મોટી તકલીફ આવે મુશ્કેલી આવે સમસ્યા આવે એટલે અહીંયાથી થઈ જાય કે ભાઈ આ બાવજીને ઘેર ગયા ને પણ કે હજી સુધી હમું થતું નથી આ સોરો ઘેર લગાડ્યા કરે એટલે કે તો ઘરમાં કોઈ બરકત નથી અને કે આ ભજન કર્યા પણ ઘરમાં કોઈ દાડો 2 પૈસા દેખતા નથી આ જૂનું નથી કે વાડીઓમાં ઠેકાણું નથી એટલે ઝાડ હું છું બટકી જુ અડધું કાપ્યું મહાપુરુષને માયામાંથી છોડાવવાનું એટલે પરિસ્થિતિ પેદા કરી સંત મહાપુરુષો કલ્યાણી જતા હોય એટલે કામમાંથી મુક્ત કરે આપણને ફ્રી કરે જ્યારે આપણે માંગીએ કે ભગવાન મારે ભજન એ કરવું છે અને ઢગલા પેલું એ કરવું છે એટલે અહીંયા ભગવાનને એ તકલીફ પડે કે બેટા બે તો કેવી રીતે સેટ કરું તારે તો આ હુએ છે ને લોટે ખાવું છે તમે બે તો ના સેટ થાય છે કા પેલો હસી લે કે પેલો લોટ ખાઈ લે પણ આ તો ના બે ચાલુ રહેવું જોઈએ મારે આ હુએ છે ને લોટે ખાવો છે તો લોટ ફાટે લોટે બાયરો બાર એટલે ન પડ્યા હવામાં કે ન પેલા લોટ ખાવામાં મેળ પડે એટલે પહેલી તકલીફ આપણે બધાને આ થઈ છે કે અધ વચ્ચે શ્રદ્ધા વિશ્વાસ આ ભક્તિનો તૂટી ગયો એટલે ઝાડ અડધું કાપી તો ખરું પણ વચ્ચેથી બટકી ગયો એટલે સદગુરુએ એને છોડી દીધું ત્યાજી દીધું કે ભાઈ આ બટકેલું તો કોમ લાગે એટલે ક્યાં જતું બળતર
કદાચ કોઈ ટકી ગયું, ફાટ્યું નહીં, તો ફાટ્યું એટલે લાકડું જે કોઈ પણ હોય તો એની ઉપરના જે પેલી ડાળીઓ છે એને તો છૂટી કરવી પડે પાછી. એટલે આ ડાળીઓ છૂટી કરવા માટે પાછું ઈયો લીધું. તો ડાળીઓ છૂટી કરી ત્યારે જે સાગનું લાકડું હશે ને એમાં તમને ખબર છે પેલો ગોઠો આવે, ગોઠો. અને આ ગોઠાને કાપવામાં જો ધ્યાન ના રાખો ને તો એ પછી આખું લાકડું ફેલ થઈ જાય. એટલે કોઈ થોડાક આગળ વધ્યા તો આ ગોઠા પાડવાની અંદર પાછા છે. હવે ગોઠા પાડવા એટલે સાહેબ આ તો ભક્તિ એક રીત છે કે માન દીધું, સન્માન દીધું. આ માનના ભાગ્યા અરે કદો ભજનમાં બેઠેલા ઘણા ઉઠીને જતા રહ્યા કે મારું માન ના લીધું, મને ન બેહાડ્યો, મારું નામ ના બોલ્યા, મારી પૂજા ન કરી, મને માળા ન પહેરાઈ, મારો વારો ન આવ્યો. આ ગોઠામાં અડધા એમ જતા રહ્યા, જાય પછી ગયા થાય. આ ઘણા બધા ગોઠામાં કેટલાક તો એ ટકી જતા કઈ વાર ગોઠા તો જવા દો. એ ગોઠા કાઢ્યા પછી રંધે ચડાવવા પડે ને પેલા ઉપરનું બધું છોલી કાઢવું પડે, લીસું કરવું પડે. લીસાનો મતલબ છે આપણો સ્વભાવ છે ને સરળ કરવો પડે મારા વાલા. क्योंकि मान भी जहर की पूरी है, अपमान भी जहर की पूरी है. जिसको खाएगा वो भी पछताएगा. એટલે ક્યાંક થોડાક આગળ ચાલ્યા ખરા મારા વાલા. પણ પછી પેલા રંધે ત્યારે છોડાયા ને સોલવામાં થયા. કારણ કે સોળો તો કાઢવું પડે કે ના પડે. ભક્તિની રીત એવી છે, વાયક આવી એટલે ગમે તેવી સ્થિતિમાં છોડીને આવવું પડે. પછી એમ થાય કે હા તો ઘરનો ધંધો વટાડીને આ હું કેવું છે ને કાલે વાઈ પેલે કીધું ને કાલે ભગડિયા કીધું, કાલે ભૈસાગર કીધું ને આજે વીરપુર કીધું. એટલે ઘરનો બધો કીધું કે એ ભાઈ ઉભા તમારે તો આજે ઉઠ્યા ને તો બીજે ઉઠ્યા તો કાલે ઉઠ્યા તો બરોબર. અમે હું આ પેલું હું મજૂર છીએ કે લોડ ખાધી કે અમે તમારું કશું લઈ ખાધું તે આ બધું મતું. મહેરબાની કરીને ભગત થવું હોય કે ભક્તિ કરવી હોય તો માપની કરો, અથવા તો હવાની અંદર હોયથી કામ કરો, બાકી આ મેળ પડે નહીં. અથવા તો તમે રહો જુદા. આ સોલવાનું જ્યારે ચાલુ થયું એટલે પછી વિચાર કર્યો કે આ તો કાઠું પડ્યું, અને કાઠું પડ્યું એટલે અહીંયાથી છોડ દીધું. બરાબર. કેટલે અડધે પોકી ગયેલા, અને અડધે પોકી ગયેલા એટલે ત્યાંથી છોડ દીધું. એટલે મૂર્તિ ની બની વાલા. પેલા તો ત્યાં ફાટી જાય એટલે તો અહીંયાથી જ વિચાર થઈ જાય. કેટલાક ગોઠામાંથી અહીંયાથી સાઈડ થઈ જાય, અને આ થોડેક આગળ અડધા સુધી પહોંચેલા પણ પાછે સોલવાનું જ્યારે આવ્યું એટલે કાઠું પડ્યું. તારી વાત તો ત્યાં ઘરનો ધંધો એ બગડે, પૈસા એ બગડે. પૈસા તો જોઈ પાછા. અને અહીંયા મારા વાલા વિચાર કરો કે મારા જલારામ બાપાએ એ વખતે એમ વિચાર કર્યો કે પૈસા તો જોઈએ. તો મારા વાલાને આજે જે અન્ન ક્ષેત્રો ચાલે છે એ એક દિવસ ભગવાને જ્યારે એમની પરીક્ષા કરવા આવી ત્યારે એક દિવસ 50 સાધુ સંતો એકી આયા સાથે આવીને બેસી ગયા. મારો વાલો જાતે ઘંટી દળીને એક સાધુ સંતને જમાડતા હતા. થાકી ગયા હતા, ભગવાન પરીક્ષા લેવાયા હતા. એ છેલ્લી પરીક્ષા. તો સાહેબ એ ઘંટી જે હતી ને એનું લાકડું એ કમરે બાંધ્યું ને કમરે બાંધીને ગોળ ગોળ ફેરીને પણ 50 સાધુ સંતોને જમાડ્યા. ત્યારે મારા વાલાએ કીધું કે આજથી તારી પરીક્ષા લેવા વાળો કોઈ સક્ષમ નથી. એટલે અડધા ઉપર જે આગળ 75% ઉપર જાય ને પછી એની એક્ઝામ ચાલુ થાય. અને એક્ઝામ તો હોય કે ના હોય સાહેબ. આજે પણ એ તકલીફ એવી થાય કે જેવી પોસ્ટ ઊંચી, જેવો પગાર વધારે, એવી એક્ઝામ કડક આવે. એવી પરીક્ષા લેવા વાળા જે બેઠા હોય એ બહુ દિમાગ વાળા આવે. એટલે ફરી તો આગળ જાય એટલે કે જો રાખવા હોય તો રાખો, બાકી પરીક્ષા એમને એમ રાખવા હોય તો નોકરી રહેવું છે, બાકી પરીક્ષાની વાત નહીં. એટલે ઉપરવાળી જે સરકાર જે છે એક ખુલાસો કરી સાહેબ. ઉપરવાળી સરકાર એટલે તરત આપણને મનમાં શું થઈ જાય, કોઈ ઉપર કોઈ કરે નહીં. ઉપરવાળી સરકાર એટલે આપણે જે વિચારીએ છીએ એના કરતા કંઈક ઉપર વિચારવા વાળો. અને એ ઉપરવાળી સરકાર એટલે સંત મહાપુરુષોની જે વિચારસરણી છે, જે ઉચ્ચ વિચારો છે, આ ઉપરવાળી. એટલે એ ઉપરવાળી સરકાર એમ કે અમારે તો તને ઘણું બધું હોપવાનું છે વાલા.
એટલે ટેસ્ટિંગ તો કરવું પડે. ટેસ્ટિંગ વગર અમે લઈએ નહીં, કારણ કે અમારે બહુ લોંગું ચલાવવાનું. ટેસ્ટિંગ કર્યા વગર તો વિમાન ઉડાડી દીધું દાદા. હું દશા કરે હે ઉતારવા હું કરી પાછું. અમારે એક વાર એવું થયેલું બેન, આ સાચી વાત કહું. એક ભાઈ નવું પેલું આ લગ્ન માં નથી ઉડતું, શું કહેવાય, ફોટા પાડે, શૂટિંગ ડ્રોન એટલે પેલો હાથે આયેલો ડ્રોન, એટલે હાથે આયેલો પેલો ઓરિજિનલ માણસ જમવા ગયો, પણ પેલાને એમ થયું કે આ બધાને એમ થાય કે ઓહે જોડે બટન દબાવી દીધું. હવે ઉડી તો જો, પણ પાસ બોલાવાનું ભૂલી ગયો પેલો. ભગવાનની ચોગત જતું રહ્યું. બીજા કે કાલે ભાઈ જોડું જો બોલા પણ કે હવે ચીચમ બોલાવાનું તો જોડતો થી. હવે પેલાની મીકી પેલાને કેવા દેજો, ભગવાનને ખરેખર જતું તો હજી મારો રોમ પડી ગયો. એમ સદગુરુ ની સમજણ વગરનો આપણો જીવન આ બધું થતો જ. આ તો જેટલાનું ડ્રોમ હે મારો રોમ. એટલે આ પરીક્ષાની અંદર જે પછી જતા રહે એટલે તો શું કે ભલે ભાઈ તમે હાજર છો ખરા, પણ ઇન્ટરવ્યુ આપ્યું નથી એટલે તમને કોલ મળે નહીં. અને કોલ ન મળે એટલે અમે જો ઠીક તો ઓફિસ પહોંચેલા, એક ઇન્ટરવ્યુ આલવાને બદલે પાછા આવ્યા. પણ હવે પાછા કેમ આવ્યા એની અમે વાત કરી. એને હું નથી પોહાતું એની વાત કરું. મારી અંદર જે કચરો પડ્યો છે એ કચરાને દબાવવા હું ચચ્ચા પડ ઉપર બેહાડું, પ્લાસ્ટિક બેહાડું, કપડું ઢોકું, છેલ્લે ઉપર કાચ બેહાડી દઉં, પણ એમ નહીં બતાડું કે એમ નહીં મહારાજ જોઈ જવા જોઈએ કે અંદર કચરો પડ્યો છે. પણ મારો વાલો એમ કે છે કે દીકરા, એક નાનો કાંટો તારા શરીરમાં જો ભાગે તો એને પરું કરીને પરું થાય, અને પરું થઈને કાંટો જ્યાં સુધી નહીં નીકળે ને ત્યાં સુધી પરમાત્મા એને સહન નથી કરતો. આ શરીર સહન નથી કરતું, તો તારા અંદર પડેલા આવા જે અવગુણ છે, તારી અંદર પડેલા જે દોષ છે, એ દોષો વાલા તારે ઉજાગર કરવા પડે. અને કોની સામે? તો કે સૌ પ્રથમ તારા આત્મની સામે એને ઉજાગર કર. અરે આત્મની સામે ઉજાગર કરીને મારા વાલાની માફી માંગી લે તો હા પસ્તાવો વિપુલ જરનો સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબતી લઈને પુણ્યશાળી બને. આ છે 90% પહોંચેલા કેટલાક અહીંયાથી પાછા વળી જાય. અને છેલ્લે 10% જે રહે છે કે જે થવું એ થાય, ઓણી પાસે પેલી પર ડોક્ટર સાહેબ ખુમારી આ 10% પહોંચે છે. એટલે આ એક વાતનો અમે ખુલાસો મેં તમને કરી દીધો કે બધા કરીએ છીએ, બધા જઈએ છીએ, પણ છેક સુધી પહોંચતા કેમ નથી? તો એનું મેઇન કારણ આ છે. અને બીજી વાત પણ એ કહી દઉં, આપણને ક્યારેક ભગવાન ઉપર શંકા થાય કે ભાઈ તમે એવા છો ને, હવાથી અમે આટલું મચ્યા, આટલા સુધી પહોંચ્યા, તો બોલાવી લેવા જોઈએ ને. ત્યારે એ એમ કે છે પણ સીટો હોય એટલા બોલાવો જ પાછા. અરે આ તકલીફ થયો છે, સીટ હોવી જોઈએ. ગાડીમાં બહુ તો 56 નું રિઝર્વેશન, અને બહુ તો દહેક ઉભા રાખાય, પણ હો થોડા કેમ? એટલે આ પ્રશ્ન એમ છે. એટલે આ જે પ્રકૃતિની આખી જે સિચ્યુએશન છે, આખી જે સિસ્ટમ છે, એ સિસ્ટમને સમજીને મારા વાલા થવું પડે. હવે વાત રહી બીજી કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે. સુખ બધા ચાહે છે, પણ સાચું સુખ શું છે એ જ્યારે ગુરુ મુખે શ્રવણ કરીએ તો ગુરુજી એમ કહે છે કે અગર તારે જીવનમાં સુખ લેવું હોય તો, અગર તારે જીવનમાં સુખ લેવું હોય તો, અગર તારે જીવનમાં સુખી થવું હોય તો એનો નિયમ છે દુખી થવાનું બંધ કરી દે. જય હો. આ સ્વીકારવા કોઈ તૈયાર નથી. એનો સાચો રસ્તો એ છે કે
સુખી થવું હોય તો દુખી થવાનું બંધ કરી દે, ઓટોમેટિક સુખી. એટલે મહારાજ કેવું થયું ખબર છે કે ઘર ખુલ્લું રાખવું હોય તો તાળું મારવાનું બંધ કરી દે. પણ આ તો એમ કે ના, તાળું તો મારવું છે ને ઘરે ખુલ્લું રાખવું છે. તો આ શેઠ નથી. એટલે ગુરુજી એમ કહે છે, મહાપુરુષો એમ કહે છે, આ વર્ષો સુધી આ જ કહીને ગયા છે કે એ જીવાતમાં તારે જો સુખી થવું હોય ને તો દુખી થવાનું બંધ કર દે. એટલે ઓટોમેટિક તું સુખી છે. આ જગતમાં તને કોઈ દુખી કરનાર નથી. That means તું સુખી. તારે એક નાનો દાખલો લેવાનો. ગાંડો માણસ, એને ની કપડાની જરૂર છે, ની મકાનની જરૂર છે. અરે હાથ દાંતનો પડેલો કેળાનો છોતરો ખાશે તો એને તાવ નહીં થાય છે. અને આપણે એક મચ્છરું કેળી જાય તો બીજા દાડે ડોક્ટર પહોંચવો પડે. પેલો મચ્છરોના મધપુડામાં ભેગો હોઈ જાય. જય હો. અયોડા એને રામ રાખે એને પહોંચે. એટલે પહેલી શરત આ છે. બીજી શરત એ છે, ભગવાન એમ કહે છે કે માણસ દરેક હળવો થવા માટે પ્રયત્ન કરે છે. તો ભગવાન એમ કહે છે, મહાપુરુષો એમ કહે છે, સંતો એમ કહે છે, ગુરુજી એમ કહે છે કે અગર તારે હળવા થઈ જાય જો જીવવું હોય તો સૌથી પહેલું તારું ભારેપણું છોડવું. પણ મારા વાળા તકલીફ એ થઈ છે, તકલીફ થાય કે ફરિયાદ બધે કરે છે કે આ રોડ પર અને ગહડાઈ કે મારા શરીરના ઉજળા નીકળી એમ કે. એક દાખલો કહું કે એક ગાડી ચાલતી જતી, એક ભાઈને વિચાર થયો કે જે થવું એ થાય પણ આ ગાડીને બોધીને મારે ઘેર પહોંચી. એટલે બસ જતી હતી વાત. એટલે પાછળ પેલું ઉપર ચડવાનું આવે ને, ઊભી હતી એ વખતે એને રાંધવું બંધ દીધું, દોયડું બંધ દીધું. અને પછી કંડક્ટરને કીધું કે ડ્રાઈવરને કીધું, ભાઈ આ ગાડી હું જવા દઈ મારે. પેલા કીધું કે કેમ, કોઈ કારણ, કોઈ તકલીફ, મુશ્કેલી? કે કારણ કોઈ નહીં, મારે ઘેર રાખવું. આને કીધું કે એ અમારા નિયમ બોલે. તો કે ના હોય તો બોધી દે. તો બોધતો. એટલે પેલા એવું કર્યું, પછી પાછળ કરી ને પડી ઉપર ચડવા જાવ ને હાથ ઉભો દે. કેવા છો હું જોઉં બસ મોને બાપા થવા દેવી. મારા દીકરો ડહેડાતો 1 કિલોમીટર સુધી જો, પણ પેલી ગાડી નહીં છોડે. 1 કિલોમીટર સુધી ડહેડાતો જો, પણ પેલી ગાડી નહીં છોડે. બે હવલદાર માણસો મળ્યા એટલે કીધું, અરે ભાઈ કેમ ઓમ? કે એને છોડું નહીં. અમદાવાદ થાય તો અમદાવાદ સુધી જો, બાકી એટલે છોડું. હવે આવો સ્વભાવ આપણે કરી દીધો છે. બહારથી એમ કે મુક્તિ જોઈએ છીએ, તરવું છે. તરવું એટલે સાહેબ ચોઈ પોણી કશું નથી. તરવું એટલે જે છે એની ઉપર થઈને નીકળી જવું. ક્યાંય વચ્ચે કોઈ અડચણો નથી લાવતા. હવે અડચણોમાં હું ચાલતો જો વિક્રમભાઈ એમ કે એ ગમ નથી પડતો, જરા જોઈને ચાલો. તો કે હા બાબુજી હવે બીજી વાર જોઈને ચાલીશ. કેમ મને મારે એમ તો ક્યાંક ઉભા હોય ને કે ચાલે બાજુમાં પેલો મારો વારો છે. તું હા બાબુજી પેલા તમે, પછી તું આવીશ ને. તો મારો કહેવાનો મતલબ એમ છે કે જાતે સરળ થઈ જઈએ સાહેબ. જીવનનો જે સ્વભાવ છે, જીવનના જે વિચારો જે છે એ વિચારોને ઉપર ઉઠીએ. ભગવાન એમ કે છે, મહાપુરુષો એમ કે છે, ગુરુજી એમ કે છે કે દીકરા ઉપવાસ તો તે બહુ કહું. આ ઉપવાસ કરીને તારું જે પેટ જે છે ને, તારું જે શરીર છે એના 10 કિલો વજન ઉતારી દીધું. પણ રિયલ ઉપવાસનો મતલબ તો તું આજ સુધી સમજો નહીં. ઉપવાસનો મતલબ છે ઉપ એટલે ઉપર અને વાસ એટલે રહેવું. સામાન્ય પરિસ્થિતિમાં તું જે વિચારે છે, સામાન્ય પરિસ્થિતિમાં તું જે વર્તન કરે છે, પણ જે દિવસે તું મનથી ઉપવાસ માને છે તે દિવસે કઈ ઉપર રહે, અપરે છો. એના કરતા કઈ ઉપર રહો તો એનો મતલબ થયો સાહેબ ઉપવાસ. અને આ જે ઉપવાસ જે કરે છે એની ધીરે ધીરે ઉર્ધ્વમ ગચ્છતિ. સંત મહાપુરુષે કીધી છે કે અગ્નિનો સ્વભાવ હંમેશા છે ઉર્ધ્વમ ગચ્છતિ. દેતા હળગાવશો તો ક્યારે નીચે નહીં જાય.
ગમે ત્યાં હળગાવશો ઈસુ જશે ઉપર. પણ સૌથી મોટી વાત એ છે સ્વયં ઉર્ધ્વમ ગચ્છતિ તેન સહ આગચ્છતિ ને સહ પણ ઉર્ધ્વમ ગચ્છતિ. એની ઉપર કાગળિયું બેસે તો કાગળિયું રમણાટ કરીને ઉપર જતું રહે. એમ સંત મહાપુરુષો છે, ગુરુ પુરુષો છે, પોતે તો ઉપર જાય છે પણ એનો સાથે જે છે ને એને પણ ઉપર લઈ જાય છે. એટલે ઉપર બધાને જવું છે પણ અહીંયા એમ કે છે કે ઉપર તો જવું છે પણ શ્રી દેતામાં હળગવું નથી. ત્યારે મારા ભક્તો છેલ્લી વાત એ કહું કે ગામડાના લોકોએ સરસ મજાની વાત કીધી છે કે દીકરા મોજ તો મોઘી આવે, મોજ લેવી હોય તો એ મોઘી હોય અને ફજે તો હું ગોલે ફજે તો હું ગો થાય એમાં કોઈ તકલીફ નહીં. અહીંયા આ ફજેતો કરવો હોય તો 2 મિનિટ લાગે. આપણે કોઈથી વિચારીએ ફજેતો કરવો હોય તો કેટલી 2 મિનિટ લાગે કે કોઈ કેમ કે એ ભાઈ બાઈક મૂકો હવાનો લઈને બેઠો છે એ તારા પૈસા કરો બધી એ બધી વાત ચાલે. આપ બીજાને વાળો તને એકલાને ભજન આવડે છે કે કીર્તન આવડે છે એમાં હું જે છે તું અરે કલાકારોની ખાન છે લાવ માઈક છે આ ફજેતો 2 મિનિટમાં થઈ જાય. પણ અહીંયા મારે પણ સમજવાની જરૂર છે. મારે તરત એમની સામે માફી માંગી લેવી જોઈએ કે હા ખરેખર મારી ભૂલ થઈ છે, સોરી, બીજી વખત હું આ ભૂલ નહીં કરું. એ તો એમણે કીધું કે તારે અમને બોલાયા હું કહેતા ફજેતામાં મેં ફજેતો વધાર્યો. અને ત્રીજી વાત એમ કહું કે આપણે સીધી ભાષામાં જે કાઢવા માંગીએ છીએ પણ એક ઉદાહરણ આપું કે હળગતું હોય એને ઠંડુ પાડવા માટે પાણી રેડવું પડે મારા વાલા. પણ આપણે તો આ મનના એવા કડક છીએ ને ડોક્ટર સાહેબે કીધું એમ ખુમારી વાળા કે 1 કિલો આલે તો હવે 2 કિલો નું દવા દઈએ. मैं भी तेरी किसी से कम थोड़ा. પણ હવે એક વાત ખોટી કહું કે ઘરની અંદર અથવા તો ક્યાંક હળગ્યું હોય તો એને ઠારવાનું કરવું પડે, લાકડો તોડવો પડે અને પોણી રેડવું પડે. તો અહીંયા લાકડો તોડવો એટલે કયો અભિમાનનો લાકડો તોડવો, જય હો હું સાતોશીનો લાકડો તોડવાનો મારા જેવો. આપણે તો ઓમ જોઈએ પેલો આ કોકાઈને બોલતા કે એ ખબરદાર રાખજે એટલે પેલા એની હોમે જોઈએ એના કરતા બાજુમાં પેલા જોઈએ કે એને મને કીધું જેટલા માણસો હોભળી જો હોભળવા વાળા વધારે એટલો આપણો પારો વધે. પણ મારા વાલા મહાપુરુષો એમ કે છે કે દીકરા અવેર એ જ સમય વેર હે ને. અવેર એટલે કોઈના પ્રત્યે વેર ભાવ તમે બંધ કરો તો જ એનાથી જ દુશ્મની સમજાય. એટલે સૌથી મોટી વાત એ છે કે અહીંયા આ મનને સમજાવવું પડે. અને હવે છેલ્લી વાત કહું કે બાપુજીના પાઠમાં એક બહુ મસ્ત મજાની કડી આવે છે. દીદ હૈ દો પર દ્રષ્ટિ એક હૈ લઘુ ગુરુ में वही एक है. બહુ મહાપંક્તિ. દીદ એટલે આંખો બે છે પણ બંને આંખો એક જ વસ્તુ દેખે છે. હકીકત છે કે નહીં? આંખ પણ આને દીવો કે ને આંખ પણ દીવો. એ મન અને આત્મા આ બે આંખો છે. આ બંને આંખો જે દિવસ મારા વાલા એક દેખતી થઈ જશે તે દિવસે સમજી લેવાનું કે પેલા 10% પણ આવી જશો. અને સંત મહાપુરુષોની જે સભામાં છો તે દિવસે ત્યાં ગણતરી થશે અને તે દિવસે આ દુકાનનો નફો થયેલો. નારાયણ બહુ વાતો નહીં કરું, ઘણા બધા મહાપુરુષો છે. વજન તો કઈ શકશે, વજન કેવા તો આવ્યું છું મારી હરિયો. પણ તબલા વાળા ભાઈ, કેશિયા વાળા ભાઈ, તમે બધા મારા મોટા ભાઈ છો એટલે મને હાસવજો, કારણ કે વાતો આવે પણ ભજન બહુ કાસો હું કાસો એટલે સાચવીને ચલાવી દેજો. એ દીવાનરાના હાથમાં હીરો આયો એ સુજાણી વાનરાના હાથમાં હીરો આવ્યો એ સુજાણે ખમાની.
ચાવી ચાવીને થાકી ગયો એ અંતે પથ્થર જાણીને આ ભક્તિમાં આવું થયું સાવી સાવીને થાચા કર્યો મેળ દેખાય એટલે ઠૂકી કે હું કોઈ મજા માટે સરસ્વતી સુરદીજીઓ ગુણપતિજીઓ બજરંગી મહાબલીજીઓ હે મારા સદગુરુજીઓ હરિજીઓ રામ રામ હે करुवर सरुवर संत जन चौथा वर्षे में परमानंद के कारणे ये चारो धरिया रे जय हो એટલે સંસ્થા પર એટલે કોઈ મહાભારતે કીધું સાહેબ પોતાની વાણીમાં क्या दिले ए गणे सदगुरु एवा क्या दिले ए मळे भाग्य रे हे नाना सदगुरु क्या दिले मळे भाग्य रे नाना सदगुरु क्या दिले
Oh
उनके माता पिता की जय, उनके माता गोपाल की जय, जगा हो की जय। ओम नमः शिवाय, हर हर महादेव, हर हर हर। क्या बाती आया છે તે વિદાય ગયો છે તે બોલાવવા જો હરી હરી પાણી પીવડાવજો પાણી પાણી